મોરબીના રાજપર ગામે માથામાં બોથડ પદાર્થ મારીને યુવાનની હત્યા। મોરબીના રાજપર ગામે રહેતા યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારવામાં આવતા તેને માથામાંથી લોહી વહી ગયું હતું, જેનાથી યુવાનનું મોત નીપજ્યું હતું। જે બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે હત્યાનો બનાવ નોંધ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ બેચરભાઈ અગારાના દીકરા પ્રવીણભાઈ મોહનભાઈ અગારા 32 વર્ષને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો, જેથી કરીને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું। આ બનાવની તેઓના કૌટુંબિક નયનભાઈ અગારા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવનું નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। હાલમાં તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।